નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. કોરોના મહામારીથી બચવા માટે દેશના લોકોને કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી આપવામાં આવી. અગાઉ એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું કે તેની કોવિશિલ્ડ રસીની કેટલીક આડઅસર થઈ શકે છે, પરંતુ હવે કોવેક્સિન વિશે પણ ચોંકાવનારી માહિતી આવી સામે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની આડઅસર 1 વર્ષમાં અમુક સંખ્યામાં લોકોમાં જોવા મળી રહી છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટા સમાચાર. અહેવાલો અનુસાર આ કેસમાં મોટી કાર્યવાહી કરતા પુણે રૂરલ પોલીસે એક સાથે 96 જેટલા આરોપીઓની કરી ધરપકડ. રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમારને પાઠવ્યું સમન્સ. તેમના પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો છે આરોપ. બીજી તરફ દિલ્હી પોલીસના 2 અધિકારી સ્વાતિ માલીવાલના ઘરે પહોંચ્યા. લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હવે પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરિણામ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ટર્મ પૂરી થઈ રહી છે. તેની જગ્યાએ નવા પ્રદેશ અધ્યક્ષના નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ ચર્ચામાં. અમિત ઠાકરને આગામી પ્રદેશ અધ્યક્ષ બનાવાઈ શકે છે, તેને લઈ કાર્યકર્તાઓમાં ચાલી રહી છે ચર્ચા. ડિજિટલી એરેસ્ટના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે, ત્યારે પોલીસ સહિતની એજન્સીના નામે 9 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ આપી, જેથી સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવાયો. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ IPL 2024 છોડી વતન પરત. ઇંગ્લેન્ડની ટીમે હવે T20 વર્લ્ડ કપની તૈયારીમાં. ઇંગ્લિશ ખેલાડીઓના વલણથી ઇરફાન પઠાણ નારાજ. એક્સ હેન્ડલ પર લખ્યું, કાં તો આખી સિઝન માટે ઉપલબ્ધ રહો અથવા આવો જ નહીં. હંસલ મહેતાએ વર્ષ 2020માં કૌભાંડની શ્રેણીની શરૂઆત કરી. પ્રથમ શ્રેણીમાં સ્ટોક એક્સચેન્જ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હર્ષદ મહેતાની વાત દર્શાવી. બાદમાં 2023માં સ્ટેમ્પ કૌભાંડ અને અબ્દુલ કરીમ તેલગીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. અભિનેતા સંજય કપૂર જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળ્યા. આજકાલ તેઓ વેબ સિરીઝમાં પણ કામ કરે છે. સંજયે તેમની એક્ટિંગ કેરિયરની શરૂઆત વર્ષ 1995માં ફિલ્મ પ્રેમથી કરી હતી. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.